આપણે આખા ભરેલા મરચાં બનાવવાના છે. તો આખા ભરેલા મરચાં બનાવવા માટે આપણે આવા ભોલા મરચાં લેવાના છે. એને ધોઈને સરસ કમ્પ્લીટ કરી નાખ્યા છે. તો આપણે આને કાપો મૂકવાના છે. બિયાનો ભાગ છે એને આપણે કાઢીને આવી રીતના આપણે મસાલાની જગ્યા કરી નાખીશું. આપણે આને બિયા કાઢીને કમ્પ્લીટ કરી નાખ્યા છે. તો આપણે આને એક સાઈડમાં એક ડીશમાં લઈ લઈશું. આપણે આ ડીશમાં સાઈડમાં લઈ લઈશું. બ્લેન્ડરનું જાર લઈશું. આપણે એની અંદર ઝીણા ગાંઠિયા નાખીશું. એક વાટકી જેટલા છે. સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. આપણે મીઠું ઓછું નાખવાનું છે. ગાંઠિયામાં હોય ને થોડીક હિંગ નાખીશું, ધાણા જીરું નાખીશું, થોડીક આપણે હળદર નાખીશું, થોડુંક અમથું લાલ મરચું નાખીશું. આપણે લીંબુ નાખવાનું છે એટલે એમાં થોડીક અમથી ખાંડ નાખીશું. લીંબુ નાખીને એટલે ખાટું મીઠું થાય. થોડોક આપણે ગરમ મસાલો નાખીશું, થોડોક આપણે લીલા ધાણા નાખીશું. આપણે એની અંદર થોડોક અજમો નાખીશું. અજમો નાખીને એટલે એનો સ્વાદ સારો આવે, ખાવાની મજા આવે. થોડીક મીઠા લીમડાની તેલ નાખીશું. આનાથી બહુ સ્વાદ સારો આવે છે. હવે આપણે આને મિક્સરમાં ફેરવી લઈશું. આપણે એકદમ મસાલો સરસ તૈયાર થઈ ગયો છે. અને આવા મરચાં જો ભરીને ખાઈને તેમાં એક ભાખરી નહીં 1.5 ભાખરી તો ખાવામાં વહી જ જાય. એકદમ મસ્ત બની ગયો મસાલો. સુગંધ સરસ આવવા મળી છે. તો આપણે એને એક વાસણમાં કાઢી લઈશું. આપણે હવે એક વાટકામાં કાઢી લઈશું એકદમ મસાલો. પછી આની અંદર આપણે લીંબુ નાખીશું. આપણે એમાં અડધું લીંબુ નાખીશું. પછી આ મસાલો આપણે એકદમ સરસ મિક્સ કરી દેવાનો છે. લીંબુ છે ને બધા ભળી જાય એવું રીતના મિક્સ કરી દેવાનું. હવે આપણે મરચાં લીધા છે એને આપણે ભરી લેવાના છે. આપણે આવી રીતના ફિટ કરી દેવાના, ભરી દેવાના, દબાવીને ભરવાના છે એટલે સરસ આપણો મસાલો ફિટ થઈ જાય. આપણે મરચાંને કમ્પ્લીટ ભરી દીધા છે. આપણે બધા મરચાં ભરીને કમ્પ્લીટ સરસ કરી નાખ્યા છે. તો હવે આપણે આને તળી લેવાના છે. 1.5 પાવડું તેલ નાખીશું. તેલ ગરમ થઈ ગયું છે. હવે કરીશું જીરાનો વઘાર. જીરું ચાતરાઈ જાય એટલે આપણે નાખીશું હિંગ. પછી આપણે એની અંદર મરચાંને એડ કરી દઈશું. હવે આપણે મરચાંને ફેરવી દઈશું. ધીરે ધીરે ફેરવવાના છે. જ્યારે મરચાં ખાવાનું, ભરેલા મરચાં ખાવાનું મન થાય ને ત્યારે ચણાના લોટ તો કાચો રહી જાય, પાકો રહી જાય. આ ચપટી ગાંઠિયા હોય ને તો આપણે મરચાં સરસ કમ્પ્લીટ મસ્ત બની જાય. તો થોડાક ગાંઠિયામાં આપણે ઝાઝા મરચાં બનાવ્યા છે તો એકદમ સરસ બની ગયા છે. હવે આપણે એની પર જે મસાલો વધ્યો છે એ મસાલાને આપણે ઉપર હવે આપણે ગેસને બંધ કરી દઈશું. એ આખા ભરેલા મરચાં, ભાખરી અને છાશ હાલો ખાવા. જો અમારો વિડીયો ગમે ને તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.